1 જુલાઈથી શનિ ગ્રહ આ રાશિઓની ઊંઘ ઉડાડી દેશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલ પર ફરી એકવાર તમારું સ્વાગત છે। 30 જૂનથી શનિ ગ્રહ વક્ર થઈ જશે। તેથી શનિ આ વખતે ખાસ કરીને આ 5 રાશિઓ માટે મુશ્કેલ સમય લાવનાર છે। શનિને ન્યાયનો દેવ માનવામાં આવે છે। તે તમામ રાશિઓને તેમના કર્મ અનુસાર પરિણામ આપે છે। જ્યારે પણ શનિની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે તેની વ્યાપક અસર આ તમામ 12 રાશિઓના લોકોના જીવન પર જોવા મળે છે। કળિયુગ જૂનના અંતમાં શનિની ચાલ બદલાવાની છે। તેની મુખ્ય અસર જુલાઈના પ્રારંભથી જ જોવા મળશે। શનિ પોતાની રાશિમાં સ્થિત છે। જ્યારે કોઈ ગ્રહ પશ્ચાદવર્તી સ્થિતિમાં હોય છે ત્યારે તે પૃથ્વીની નજીક હોય છે। તેથી તેની અસર વધુ વધે છે। જે રાશિના લોકો માટે શનિની પશ્ચાદવર્તી ગતિ મુશ્કેલી ઊભી કરી શકે છે તેઓએ 139 દિવસ સુધી કેટલાક વિશેષ પગલાં લેવા જોઈએ। તેનાથી તેની ખરાબ અસર ઓછી થશે। તો હું આ વિડીયોમાં તમારા જીવનમાં આવવાની મુશ્કેલીઓ અને તેમના ઉપાય વિશે જણાવીશ। તો આ વિડીયોને અંત સુધી પૂરો જોજો। શનિદેવનો પ્રભાવ 30 જૂને બપોરે 12:35 કુંભ રાશિમાં જતા રહેશે અને આવી સ્થિતિમાં શનિદેવ 15 નવેમ્બર સુધી ઉલટી દિશામાં આગળ વધશે। ઘણી રાશિઓમાંથી શનિની વક્રી થવાને કારણે કર્ક અને તુલા રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં દરેક પગલામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે। સાદેતી અને દયા પહેલેથી જ ચાલી રહી છે। તેમને શનિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે હે શનિદેવ, જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને તેમનું સદાય ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શનિદેવ લખજો, જેથી તમારા પર શનિદેવ પ્રસન્ન થાય। તો મિત્રો, અમે તમને જણાવશું કે તે કઈ 5 રાશિઓ છે કે જેના પર શનિનો પ્રકોપ પડી રહ્યો છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોના જીવનમાં શનિની પૂર્વવર્તી ચાલ જોવા મળશે। આનાથી તમારા પરેશાનીઓ ખૂબ વધી જશે અને તમને તમારા ભાગ્યમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે। શનિની વક્ર ચાલ પણ તમારા અંગત જીવનને ખૂબ ખરાબ અસર કરશે। આનાથી તમારા પરિવારમાં નાની નાની બાબતો પર વિવાદ શરૂ થઈ શકે છે। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। તમને કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે। તમારી કોઈ પણ યાત્રા મોંઘી થઈ શકે છે। ઉપાય: શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે શનિવારનું વ્રત કરવું જોઈએ। મંદિરમાં જઈને શનિદેવને તેલ, કાળા તલ અને વાદળી ફૂલ અર્પણ કરો। આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવનું વ્રત કરો। શિવલિંગ પર બીલીપત્ર ચડાવો। હવે આગળ વધીએ। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને આવનારા સમયમાં નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમને ગુસ્સાનો શિકાર બનવું પડી શકે છે। ઓફિસમાં તમારી સાથે ભેદભાવ થશે। લક્ષ્ય ન મળવા પર તમારે ગાળો સાંભળવી પડી શકે છે અને બિઝનેસમાં તમારે તણાવને કારણે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે। તમારા પ્રોફેશનલ લાઈફમાં તમને ઘરની પરિસ્થિતિ પ્રભાવિત થઈ શકે છે। ઉપાય: તેના ઉપાય તરીકે શનિની પશ્ચાદવર્તી ગતિથી બચવા માટે દર શનિવારે ઓફિસમાં જઈને તલનું તેલ લગાવો। અચૂક દીવો પ્રગટાવો। શનિદેવને સરસવના તેલથી સ્નાન કરાવો। શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરો।
આ સિવાય બજરંગ બલીની પૂજા અવશ્ય કરો. શનિવારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ કરવાથી શનિની નકારાત્મક અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે. નંબર 3, મકર રાશિ. આ રાશિના લોકો શનિની પશ્ચાદવર્તીતાને કારણે તમારા વ્યક્તિગત જીવનમાં તણાવ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. લોકોમાં ઝઘડાઓ વધી શકે છે. તેના ઉપાય તરીકે દર શનિવારે શનિદેવની આરાધના કરો. આડઅસરથી બચવા માટે દર શનિવારે એક વાસણમાં થોડું સરસવનું તેલ લઈને તમારા ચહેરા પર લગાવો. આ જોઈને શનિદેવ પ્રસન્ન થાય છે અને દરરોજ શનિદેવના ઓમ શનિદેવાય મંત્રનો જાપ કરો. પીપળના ઝાડના મૂળમાં દીવો પ્રગટાવો. નંબર 4, તુલા રાશિ. તુલા રાશિના જાતકો પર શનિની પૂર્વગ્રહની અસર તુલા રાશિના લોકોને થશે. તુલા રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ છે કે નોકરીમાં અચાનક મુશ્કેલીઓ આવી શકે છે અને પૈસા કમાવવામાં મુશ્કેલી આવી શકે છે. તમારું કોઈ પણ કામ અચાનક ક્યાંક અટકી શકે છે. જો તમે આ સમયે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનથી વિચારો અથવા હમણાં જ તે કામને રોકી દો. તમારા પૈસા અટકી શકે છે. લાઈફ પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. વધુ પડતા ખર્ચને કારણે મન પરેશાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, જેથી તમારે હોસ્પિટલ જવું પડી શકે છે. ધંધામાં આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈ કામ ન કરવું. આળસ વધવાથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. ઉપાય: જો તમારી કુંડળીમાં શનિદોષ હોય તો કાળા તલને વહેતા પાણીમાં તરતા રાખો. શનિદેવની પ્રત્યાવર્તન દરમિયાન પૂજા કરવી જરૂરી છે. એવી માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી. નંબર 5, કુંભ રાશિ. આ રાશિના જાતકો માટે શનિની પૂર્વવર્તી ગતિ શુભ જણાતી નથી. તમારા તબિયતમાં અચાનક ઘટાડો થઈ શકે છે અને તમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો ફરી એકવાર વિચાર કરો. જો તમે અત્યારે પૈસાનું રોકાણ ન કરો તો તે તમારા માટે સારું છે. કોર્ટના કેસોમાં કોઈ વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં નહીં આવે. કોઈ પણ જાતની મુશ્કેલીમાં ન પડો, નહીં તો તમારા માટે ખતરા છે. તો કોઈ નવા કામની શરૂઆત ન કરો. ઉપાય: જ્યાં સુધી શનિની દિનદશા થઈ રહી છે ત્યાં સુધી શનિની શાંતિ માટે 108 વાર થાળા અથવા વૃદ્ધાશ્રમમાં જઈને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. વૃદ્ધો અને બીમારોની સેવા કરો. તો મિત્રો, જે પણ લોકો ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.